જય માતાજી સૌ મિત્રોને, તમે બધા કેમ છો? મજામાં? આ JK2 જગદીશ પુંડિયા યુટ્યુબ ચેનલની અંદર તમારા સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં બતાડશું કે વિક્રમભાઈ ઠાકોર કઈ રીતે ફિલ્મની દુનિયામાં આવ્યા છે. તો તમને ચાલો વિડીયો બતાડી. એક્ટિંગનો તો મને નહીં નહોતો આવડતો, એમ કહેતો હોય ચાલે. એકચ્યુઅલી નાનપણમાં હું ફ્લૂટ વગાડતો હતો. તમને આપણે વાત છે વાંસળી વગાડાવવાનું છે તમારી પાસે આજે. એટલે એકચ્યુઅલી એમાં થયું શું, તો અમારું નાનું ગ્રુપ હતું, બંસરી ગ્રુપ. એમાં પછી એકલા ફ્લૂટથી તો ના ચાલે, નવરાત્રીમાં તો પાછું બધું જોઈએ. એ વખતના જમાનામાં બેન્જોનો બહુ પેલું બેન્જોનો ટ્રેન્ડ હતો એક. હા, તો એ વખતે પપ્પાએ મને બેન્જો લઈ આપ્યો. એકચ્યુઅલી મારા ભાઈ માટે લઈ આપ્યો હતો, ઓકે, પણ મારા ભાઈને ના આવડ્યો, મને આપી ગયું. અરે વાહ, એવું થયું. ને પછી બેન્જો મેં સ્ટાર્ટ કર્યું. વાંસળી તો વગાડતો તો પછી જોડે જોડે બેન્જો વગાડતો થયો. પછી એમ કરતા કરતા કેસિયો, પહેલા તો હા એટલે કીબોર્ડ પહેલા અમે એટલે નાના નાના પ્રોગ્રામો કરતા, એટલે પેલું મોટું કીબોર્ડ લેવાની અમારી પેલી નથી. તો કેસિયો લાવ્યો, તો કેસિયો પણ મને આવડી ગયો. પછી એમ કરતા કરતા પ્રોગ્રામો કરતા થયા. પછી વિચાર કર્યો, ચલો ભાઈ આપણે કેસેટ, ઓડિયો કેસેટ નો જમાનો પાડીએ. હા, કેસેટ બહાર પાડીએ. તો ખર્ચો કરીને કેસેટ બનાવીએ. તો એ કેસેટ તો પણ અમારા ઘર પૂરતી જઈ. એમ કે તો તમે સૌ મિત્રોએ સાંભળ્યું કે વિક્રમભાઈ ઠાકોર ફિલ્મોમાં કેવી રીતે આવ્યા અને અત્યારે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર કહેવાય છે. તો તમને આપણો આ વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને આપણા વિડીયોને વધુથી વધુ શેર કરજો. સૌ મિત્રોને જય માતાજી વાલા.